તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। નવસારીની અંબિકા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। અંબિકા નદીની સપાટી 33 ફૂટ પર પહોંચી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી, ત્યારે દેવધા ડેમ નજીક રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ ઘરે મોકલાયા છે। નવસારીની અંબિકા નદીની સપાટીમાં સતત વધારો થયો છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। અંબિકા નદીની સપાટી 33 ફૂટ પર પહોંચી ગઈ છે, ત્યારે દેવધા ડેમ નજીક રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો, નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ। હિતેશ, અંબિકા નદીની જળ સપાટી વધી રહી છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, શું વિગત છે? जी बात કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે ત્યાંથી જે વરસાદ શરૂ થયો છે ગત રાતથી, તેને લીધે અંબિકા નદી જે નવસારી જિલ્લાના રણદેવી તાલુકામાંથી વહે છે તેમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને તે હાલ 33 ફૂટે વહી રહી છે, જેને લઈને અંબિકા નદીના જે નીચાણવાળા વિસ્તારો છે, આજુબાજુના ગામો છે, શહેરી વિસ્તાર છે, ત્યાંના લોકોને એલર્ટ કરાયા છે અને ફાયર વિભાગના લોકો પણ લોકોને જાગૃત કરી રહ્યા છે કે જો પાણી વધે તો કઈ રીતે રેસ્ક્યુ કરવું, એ બધી જાગૃતિ અભિયાનમાં વહીવટી તંત્ર પણ જોડાયું છે। જી જી, આભાર માહિતી આપવા માટે।